નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ દ્વારા ઓનલાઈન લેક્ચરમાં આજે આપણે સંસ્કૃતમાં વર્ણ પરિચય એના વિશેનો અભ્યાસ કરીશું. તો વર્ણ પરિચય સંસ્કૃત ભાષામાં વર્ણ, સ્વર, વ્યંજન વિશેની માહિતી આપણે સંસ્કૃત વ્યાકરણને સરળતાથી શીખી શકાય છે. તો વર્ણ એટલે શું? તો વર્ણ એકલા સ્વર કે એકલા વ્યંજનને વર્ણ કહેવામાં આવે છે. શું કહે છે કે વર્ણ કોને કહેવાય? કે એકલો સ્વર હોય કા એકલો વ્યંજન હોય એને વર્ણ કહેવામાં આવે છે, જેનું બીજું નામ છે અક્ષર. બીજું નામ શું છે? અક્ષર. સ્વર. સ્વર એટલે શું? તો સ્વર જેનો ઉચ્ચાર સ્વતંત્ર રીતે થઈ શકે તેવા વર્ણના મૂળ ધ્વનિને સ્વર કહેવામાં આવે છે. સ્વર કેટલા છે? સ્વર 13 છે. અ, આ, ઈ, ઉ, ઋ, લુ, એ, ઔ અને ઓ અને ઔ. આટલા સ્વર છે. એટલે કે 13 પ્રકારના 13 સ્વર છે. હવે સ્વરોના પ્રકાર, તો સ્વરોને 3 વિભાગમાં વહેંચવામાં આવે છે: હસ્વ સ્વર, દીર્ઘ સ્વર અને સંયુક્ત સ્વર. હસ્વ સ્વર કોને કહેવાય? તો હસ્વ સ્વર એ 5 છે: અ, ઈ, ઉ, ઋ અને લુ. લુનો વપરાશ આપણે થતો નથી. દીર્ઘ સ્વર. દીર્ઘ સ્વર કોને કહેવાય? તો સજાતીય સ્વરોના મેળથી બનતા સ્વરને દીર્ઘ સ્વર કહે છે. દીર્ઘ સ્વર સજાતીય સ્વરોના મેળથી બનતા સ્વરને દીર્ઘ સ્વર કહેવામાં આવે છે. જે 4 છે. સજાતીય એટલે જેનું ઉચ્ચારણ સ્થાન એક જ હોય તેવા 2 સ્વરોના મેળથી બનતા સ્વર. શું કહે છે? સજાતીય સ્વર એટલે શું? કે જેનું ઉચ્ચારણ સ્થાન એક જ હોય તેવા 2 સ્વરોના મેળથી બનતા સ્વર. એટલે કે અ વત્તા અ. આ બંને શું છે? બંને સરખા છે. જેનું ઉચ્ચારણ એક જ હોય અ, એનાથી બને આ. શું બને? આ. એવી જ રીતે ઈ બરાબર મોટો ઈ. 2 નાના ઈ હોય એની સાથે મોટો ઈ. આમ દીર્ઘ સ્વર આ, ઈ, ઉ અને ઋ. સંયુક્ત સ્વર. સંયુક્ત સ્વર વિજાતીય સ્વરોના મેળથી બનતા સ્વરને સંયુક્ત સ્વર કહેવામાં આવે છે. જે 4 છે. વિજાતીય એટલે ભિન્ન ભિન્ન ઉચ્ચારણ સ્થાનવાળા કોઈ પણ 2 સ્વરોનો મેળ છે. અ વત્તા ઈ બરાબર એ, અ વત્તા ઉ બરાબર ઓ. એમ એટલે સજાતીય દીર્ઘ સ્વર શું છે? સજાતીય સ્વરો છે. સંયુક્ત સ્વર શું છે? વિજાતીય. સજાતીય સ્વરમાં આવે અ વત્તા અ એટલે આ. જ્યારે વિજાતીય સ્વરમાં આવે સંયુક્ત સ્વરમાં એટલે વિજાતીય સ્વરો એટલે જુદા જુદા. વિજાતીય એટલે જુદા જુદા અને સજાતીય એટલે સરખા. વિજાતીય એટલે અ વત્તા ઈ, અ અને ઈ, પછી એનો થાય એ. અ વત્તા ઉ એનો થાય ઓ. સંયુક્ત સ્વર છે એ, ઐ, ઓ, ઔ. આ સંયુક્ત સ્વર છે. સંયુક્ત સ્વરોની સંધિ સ્વર પણ કહેવાય છે.
સંયુક્ત સ્વરોને શું કહેવાય છે? સંધિ સ્વર પણ કહેવાય છે, કારણ કે તેમાં બે ભિન્ન સ્વરોનો મેળ હોય છે. જુઓ, અહીંયા ઉદાહરણ જોઈ લો. અ વત્તા ઈ બરાબર એ, અ વત્તા ઉ બરાબર ઓ, અ વત્તા એ બરાબર ઐ, અ વત્તા ઓ બરાબર ઔ. એટલે શું કહે છે? સંધિ સ્વરમાં સંધિ સ્વર પણ કહેવાય છે. હવે વ્યંજન. તો વ્યંજન એટલે શું? તો જેનો ઉચ્ચાર કરતી વખતે સ્વરોની મદદ લેવી પડે તેવા વર્ણના ધ્વનિને વ્યંજન કહેવામાં આવે છે. કુલ કેટલા વ્યંજનો છે? 33 છે. વ્યંજનો કયા કયા? તો ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ એ રીતે છેક સુધી ક્ષ સુધીના વ્યંજનો. એમાં વી વત્તા અંજન વ્યંજન, વી વત્તા અંજન પરથી વ્યંજન શબ્દ બને છે. વ્યંજન એ ભાષાનું અંજન છે, જેનાથી ભાષાનો નિખાર તરી આવે છે, જેનાથી ભાષાનો નિખાર તરી આવે છે. હવે વ્યંજનોમાં અ ન ઉમેરાયેલો હોય તો જો હવે વ્યંજનોમાં અ ન ઉમેરાયેલો હોય તો ખોડો લખાય, અને અ ઉમેરાયેલો હોય તો આખો ક લખાય. આવી રીતે. તો આ સ્વર સાથેનો શબ્દ થઈ ગયો. જ્યારે ફક્ત વ્યંજન આપેલો હોય તો આ રીતે લખવામાં આવે છે. આવી રીતે લખેલો હોય છે. જુઓ, વ્યંજનમાં અ ન ઉમેરેલો હોય તો ક, ખ, ગ એમ લખાય છે. આવા વ્યંજનોને વ્યંજનાંત એમ બોલાય છે. અને અ ઉમેરાય તો ક વત્તા અ બરાબર ક, ખ, ગ એમ લખાય છે. જો ફક્ત વ્યંજનમાં અ ન ઉમેરેલો હોય એટલે ખોડો લખાય, અને અ ઉમેરાયેલો હોય તો આખો લખાય છે. આ ખાસ યાદ રાખવાનું. ખોડો અક્ષર હોય એટલે એ અ ઉમેરાયેલો હોતો નથી. હવે વ્યંજનના પ્રકાર. વ્યંજનના 5 વિભાગમાં વહેંચવામાં આવે છે. સ્પર્શ વ્યંજન, અનુનાસિક, અંતઃસ્થ અને અનુનાસિક, અર્ધસ્વર, અંતઃસ્થ એટલે અર્ધસ્વર, અને સંયુક્તાક્ષર, અને છેલ્લે છે 5મું વિસર્ગ. જોઈએ, પહેલાં આ કોષ્ટકને સમજી લઈએ. જુઓ, હવે આ કોષ્ટકમાં આપણને સ્વર અને વ્યંજનોના પ્રકાર 2 આપેલા છે. તો આ કોષ્ટકને આમ સામાન્ય લાગે છે, પણ આમાંથી ઘણું બધું શીખવાનું છે. તો આ કોષ્ટકમાં સ્વર, ઘોષ, અઘોષ, વ્યંજન આવા શબ્દો આપેલા છે. હવે અહીંયા જુઓ, અહીંયા આપણને કંઠ્ય, પહેલાં હસ્વ, દીર્ઘ, સંધિ દીર્ઘ, ઉષ્માક્ષર અને ઉષ્માક્ષર, બરાબર આવી રીતે આપેલા છે. પછી એનો ઉપયોગ એટલે ઉચ્ચારણ કઈ રીતે થાય? તો કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્ય. કંઠ્ય એટલે કંઠમાંથી બોલવામાં આવે છે. તાલવ્ય એટલે તાળવાને અડીને બોલાય છે. મૂર્ધન્ય એટલે અંદરથી અવાજ આવે છે. દંત્ય એટલે દાંત સાથે ભેગા થાય છે. ઓષ્ઠ્ય એટલે 2 હોઠ ભેગા થાય છે, એટલે આપણી જીભ જ્યાં અડતી હોય. ધારો કે કંઠ્ય, તો કંઠ્યમાં અ, આ, એ, અથવા સ્વરમાં જોઈએ તો ક, ખ, ગ, જે અંદરથી બોલાતો, કંઠની અંદરથી બોલાય એવા શબ્દોને શું કહેવાય છે? કંઠ્ય સ્વર.
ક, ખ, ગ, ઘ. તો આવા સ્વરો હોય કે આવા અક્ષર હોય એને કંઠ્ય દ્વારા બોલવામાં આવતા હોય છે, કંઠ્ય ઉચ્ચારણ દ્વારા બોલાય છે. હવે તાલવ્ય. તાલવ્યમાં ઈ, મોટો ઈ, ઐ, કંઠ્ય એ ઐ બોલાય છે, કંઠ્યમાં છે અને તાલવ્ય પણ છે. હવે જુઓ ચ, છ, જ, જ, એટલે આપણી જીભ તાળવાને અડે. આપણે જ્યારે બોલીએ ચ, છ, જ, જ, તો આ જીભ બોલાય એ ત્યારે આપણે આપણી જીભ તાળવાને અડે એટલે તાલવ્ય કહેવાય. પછી મૂર્ધન્ય. રૂ સ્વરમાં આવે રૂ અને મોટું રૂ. એમાં વ્યંજનમાં આવે ટ, ઠ, ડ, ઢ, અણ. ટ, ઠ, ડ, ઢ, અણ. એટલે આ મૂર્ધન્ય એટલે અંદરથી. જ્યારે આપણે મૂર્ધન્ય મોઢામાંથી બોલાતા, બધા શબ્દો મોઢામાંથી જ બોલાય, પણ જે અંદરથી બોલાય ત્યારે આપણી જીભ વળી જાય. ટ, ઠ, ડ, ઢ, જેમ આપણી જીભ વળે ત્યારે એને મૂર્ધન્ય કહેવાય છે. દંત્ય. તો ત, થ, દ, ધ, ન. તો આવા શબ્દો જ્યારે દાંતને અડે, આપણી જીભ દાંતને અડે છે ત્યારે ત, થ, દ, ધ, ન જેવા સ્વરોનો ઉપયોગ, જેવા ઉચ્ચારણો, જેવા અક્ષરોનો ઉચ્ચાર થાય છે એને દંત્ય ઉચ્ચારણ કહેવાય છે. ઓષ્ઠ્ય. ઓષ્ઠ્ય એટલે પ, ફ, બ, ભ, મ. તો એ આપણા બંને હોઠ ભેગા થાય છે. હોઠ ભેગા કર્યા વગર જો પ, ફ, બ બોલવામાં આવે તો બોલી શકાય નહીં. એટલે પ, ફ, બ, ભ, મ એટલે હોઠને અડાય છે. આપણે એ શબ્દોનો ઉપયોગ કરીએ છીએ ત્યારે હોઠને અડે છે એટલે કહેવાય ઓષ્ઠ્ય. આ હતું સ્વર વ્યંજનનો વત્તા કયો શબ્દ કે કયો અક્ષર કંઠ્ય છે, તાલવ્ય છે, મૂર્ધન્ય છે, ઓષ્ઠ્ય છે કે દંત્ય છે. હવે જોઈએ આપણે સ્વર વ્યંજનના પ્રકાર. વ્યંજનના પ્રકાર જોઈએ તો પહેલો વ્યંજન છે સ્પર્શ વ્યંજન. સ્પર્શ વ્યંજન. ક થી મ સુધીના 25 વ્યંજનોને બોલવા માટે ક્યાંક ને ક્યાંક જીભનો સ્પર્શ કરવો પડે છે, માટે ક થી મ સુધીના વ્યંજનો એ સ્પર્શ વ્યંજન કહેવાય. શું કહેવા માંગે છે જુઓ. સ્પર્શ વ્યંજન કોને કહેવાય? તો ક થી મ સુધીના 25 વ્યંજનોને બોલવા માટે ક્યાંક ને ક્યાંક જીભનો સ્પર્શ કરવો પડે છે, માટે ક થી મ સુધી 25 વ્યંજનોને સ્પર્શ વ્યંજન કહે છે. એટલે એવું નહીં, ક્યાંક ને ક્યાંક એટલે તાળવે પણ અડે, દાંતને પણ અડે, ઉપર અંદર બોલીએ ત્યારે જીભ આપણી વળી મૂર્ધન્યમાં ટ, ઠ, જો એમ અંદરથી બોલાય તો એવા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ તે આવા બધા વ્યંજનોને શું કહેવાય છે? સ્પર્શ વ્યંજન. શું કહેવાય? સ્પર્શ વ્યંજન. એટલે સ્પર્શ કરે છે, આપણી જીભ સ્પર્શ કરે છે એને સ્પર્શ વ્યંજન. અનુનાસિક. મુખ અનિનાસિકમ વચનો નાસિકમ એટલે મુખમાંથી બોલાતા શબ્દો. બોલતા આ સૂત્ર મુજબ ડ, ગણ, અણ, ન, મ ને અનુનાસિક વ્યંજન કહેવાય છે. અંતસ્થ. અનુનાસિક એટલે નાકમાંથી બોલાતા શબ્દો, જે નાકમાંથી બોલાય. ડ, જ, અણ, ન, મ. તો આ બધા નાકમાંથી બોલાય એને અનુનાસિક સ્વરો કહેવાય છે. અંતસ્થ. અંતસ્થ એટલે અથવા અર્ધસ્વર અને અનુનાસિક. તો ય, ર, લ, વ એ ઉચ્ચારણમાં અર્ધ સ્વર જેવા લાગે છે, તેથી અર્ધસ્વર કે અંતસ્થ કહેવામાં આવે છે. આને સ્વર ગણવામાં આવતા નથી. જ્યારે સ, સ, સ અને હ એ ઉષ્માક્ષર છે. સંયુક્તાક્ષર. એકથી વધારે વ્યંજનો.
એકથી વધારે વ્યંજનો સ્વર વગર ભેગા થાય ત્યારે સંયુક્તાક્ષર બને છે. જેમ કે ક વત્તા સ વત્તા અ એટલે શબ્દ શું બની ગયો? ક્ષ. ક વત્તા સ વત્તા અ બરાબર ક્ષ. એવી જ રીતે બ વત્તા દ વત્તા અ દ. દ બ અને દ ભેગા થાય એટલે શબ્દ બનાવવું હોય આવી રીતે લખીએ આપણે શબ્દ. એ દ. પછી જ વત્તા જ, આ અનુનાસિક શબ્દ છે. જ વત્તા જ વત્તા અ બરાબર જ્ઞ. પછી સ વત્તા ર વત્તા ઈ બરાબર શ્રી. શરણાઈનો શ વત્તા ર, આ બધા ખોડા અક્ષરો છે, એની સાથે સ્વર જોડાય છે એટલે કંઈક નવો જ શબ્દ ઉત્પન્ન થાય છે. સ વત્તા ર વત્તા ઈ એટલે શ્રી. તન ત વત્તા ન વત્તા અ રત્ન ન. વિસર્ગ, પાંચમો પ્રકાર છે વિસર્ગ. રામ, જન વગેરે શબ્દોમાં મ અને ન પછી ગુરુ વિરામ જેવી જે નિશાની આવે છે તેને શું કહેવાય છે? વિસર્ગ કહેવામાં આવે છે. શું કહેવાય છે? વિસર્ગ. કોને વિસર્ગ કહે છે? તો કે જે આપણે પાછળથી બે મીંડા મૂકતા હોઈએ છીએ. રામ જન ધારો કે એવી રીતે રામ તો આ બે મીંડા મૂકેલા છે એને શું કહેવાય? વિસર્ગ કહેવાય. શું કહેવાય? વિસર્ગ કહેવાય. એટલે રામ દેવા દેવાહા. હવે જે શબ્દની પાછળ વિસર્ગનો ઉચ્ચાર કઠિન છે છતાં તેના ઉચ્ચારણની છટાનો ખ્યાલ આપણે જોઈ શકીએ છીએ. એટલે જે પ્રમાણે જેનો ઉચ્ચાર થાય એ પ્રમાણે એનો જ્યાં ધારો કે પાછળ રામ તો પાછળ હ આવે, રામ હ. દેવા પાછળ આ આવ્યો તો દેવાહા. હરી પાછળ ઈ આવ્યો તો હરિહિ. નદી તો નદીહિ. ભાનુ તો ભાનુહુ. પછી વધુ ધુ આવ્યું તો વધુહુ. એટલે જેવો આગળનો શબ્દ હોય એવું ઉચ્ચારણ એનું થાય. રામ મની પાછળ કશું છે નહીં તો પાછળ ફક્ત હ જ બોલાય. લખાશે હ નહીં, બોલાશે હ પણ લખાય તો બે વિસર્ગ. આ ખાસ યાદ રાખવાનું કે રામ હ તો રામ હ કયું હોય તો રામ હ નહીં લખવાનું, આમ હ નહીં લખવાનું પણ શું લખવાનું? રામ હ. આવી રીતે લખવાનું. આવી રીતે લખાય ને બોલાય હ પણ લખાય બે મીંડા. એને શું કહેવાય? વિસર્ગ કહેવાય. એટલે જેવો પાછળ ધારો કે દેવા પાછળ આ છે તો આ છે તો એનો હા થઈ જાય દેવાહા. પછી હા હરી તો હરી. અહીંયા હરીહિ. અહીંયા રી છે, ઈ છે તો ઈ. અહીંયાનો ઉચ્ચાર હનો ઉચ્ચાર શું થશે? હિ. હરીહિ. ઉચ્ચાર હરીહિ થશે, લખાશે હરી. એવી જ રીતે ભાનુ ઉ છે, ભાનુ ઉ છે તો અહીંયા ભાનુ મુકાશે બે મીંડા, લખાશે બે મીંડા પણ બોલાય ભાનુહુ. એટલે જેવો પાછળ એનો ઉચ્ચાર હોય એવો જ એનો ઉચ્ચાર કરવાનો. જેવો શબ્દનો ઉચ્ચાર હોય. વધુ તો વધુહુ. રવે હે આવ્યો તો વે આવ્યો તો રવેહે. પુષ્પે તો પુષ્પૈહિ. જો અહીંયા પૈ, અહીંયા બોલાય હૈ, અહીંયા પુષ્પૈ. ઈ બોલાય પાછળ તો પુષ્પૈહિ. બોલાશે શું? પૈહિ. ધેનો ધેનો હો. એક હીર થી
ધેનો, તો ધેનો હો. નવ, નવ હો. આ પ્રમાણે આપણે વર્ણનો પરિચય કરી શકીએ. અહીંયા વર્ણ પરિચયમાં સ્વર અને વ્યંજન આ બંનેનો ઉલ્લેખ કરવામાં આવતો હોય છે. એટલે અહીંયા આપણે સ્વર અને વ્યંજન એના વિશેનો અભ્યાસ કર્યો. ફરી એકવાર જોઈ લો કે સ્વર કોને કહેવાય? વર્ણ એટલે અક્ષર, કે જેને આપણે અક્ષર તરીકે ઓળખીએ છીએ એને વર્ણ પણ કહેવામાં આવે છે. સ્વર તો જેનું ઉચ્ચારણ સ્વર સ્વતંત્ર રીતે થઈ શકતું હોય એને સ્વર કહે છે. એટલે કુલ કેટલા સ્વર છે? 13 સ્વર છે, જેવા કે અ, આ, ઈ, ઉ, ઋ, ઋ, લુ, એ, ઐ, ઓ અને ઔ. આ જે પાછળ આપેલો છે અહીંયા 2 માત્રા આવે છે ઔ. આમ સ્વરોના પ્રકાર 3 છે: દીર્ઘ સ્વર, હસ્વ સ્વર અને સંયુક્ત સ્વર. હસ્વ સ્વર એટલે જે ફક્ત સાદા આપણે વાક્યો આપણે કહીએ છીએ, આ કી, પછી ખી, પછી ક, પછી ઉ હોય તો નાનો ઉ આવે, ઘૂ. જે આવા બધા સ્વરો છે એ કેવા કહેવાય? હસ્વ સ્વર કહેવાય. અને દીર્ઘ સ્વરમાં પાછળ કા, કી, કુ, આવા બધા સ્વરો આવે એને શું કહેવાય? દીર્ઘ સ્વર. એટલે આ બધા સ્વરોને દીર્ઘ સ્વર કહેવાય. પછી દીર્ઘ સ્વરને સજાત્ય સ્વર પણ કહેવાય છે અને સંયુક્ત સ્વરને વિજાત્ય સ્વર કહેવામાં આવે છે. હવે વ્યંજનના પ્રકાર કેટલા છે? 5 પ્રકાર છે. વ્યંજન જેનો ઉચ્ચાર કરતી વખતે સ્વરની જરૂર પડે એને વ્યંજન કહેવામાં આવે છે. વ્યંજનના 5 પ્રકાર છે: સ્પર્શ વ્યંજન, અનુનાસિક, અંતસ્થ, સંયુક્તાક્ષર અને વિસર્ગ. પછી એ પ્રમાણે કોઠો બનતો હોય છે સ્વર અને વ્યંજનના પ્રકારો. તો કયું ઉચ્ચારણ ક્યારે થાય? તો કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય, ઓષ્ઠ. તો કંઠ્યમાં ક, ખ, ગ, ઘ, અ, આ, આવા જેવો એ જેવા સ્વરો હોય કંઠ્ય એટલે કંઠમાંથી બોલાય. તાલવ્ય એટલે તાળવાને, આપણી જીભ વડે તાળવાને. એટલે આપણને પહેલો જ વ્યંજનનો પ્રકાર પહેલો છે સ્પર્શ વ્યંજન. સ્પર્શ વ્યંજનમાં શું છે? તે ક થી મ સુધીના બધા જ વ્યંજનો ક્યાંક ને ક્યાંક જીભ આપણી અડતી હોય છે. એટલે કંઠ્ય એટલે કંઠને, તાળવાને, દાંતને, અંદર મોઢાને અને મૂર્ધન એટલે હોઠને. તો આવી બધી જ્યાં આપણી જીભ અડે છે 25 વ્યંજનો છે એ 25 વ્યંજનોને સ્પર્શ વ્યંજન તરીકે ઓળખવામાં આવે છે. અનુનાસિક તો ડ, ણ, જ, ણ, ન, મ એ સ્વરો છે એ કેટલા છે? એ અનુનાસિક એટલે નાકમાંથી બોલાતા હોય છે. પછી સંયુક્તાક્ષર છે. સંયુક્તાક્ષરમાં ક, શ, અ એ બરાબર ક્ષ. પછી બ વત્તા દ વત્તા અ તો શબ્દ. એવી જ રીતે વિસર્ગમાં પાછળ રામ, હ પાછળ જે મીંડા મુકાય છે એને વિસર્ગ કહેવામાં આવે છે. એટલે જે પ્રમાણે નામ હોય એ પ્રમાણે એનો ઉચ્ચાર થાય. ધારો કે રામ તો રામ હ, હરિ તો હરિહિ, ભાનુ ભાનુહુ, પુષ્પે તો પુષ્પૈ તો પુષ્પૈહિ, રવે તો રવે હે, ધેનો તો ધેનો હો. આવી રીતે સ્વર અને વ્યંજનના આપણે એનો વર્ણ પરિચય શીખ્યા.